નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલ પર। આજે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું જે ઓલ ઇન્ડિયા પાર્ટ 4 અને 5 ની અંદરથી લેવામાં આવેલા છે, જે આવનારી એએમસી એસએસઆઈ ની એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે। તો વિડીયોની સ્ટાર્ટ કરીએ છીએ કે પહેલા નંબરનો પ્રશ્ન છે કે શીત સ્નાન માટે કેટલું તાપમાન હોય છે? મિત્રો તમને લાગતા હશે કે પ્રશ્ન એકદમ ઈઝી છે, પણ આ પ્રશ્ન એએમસી ની અંદર પૂછાઈ ગયેલ છે, તો તમે આની ઉપર ખૂબ ધ્યાન આપજો કે શીત સ્નાન માટે કેટલું તાપમાન હોય છે। તો તેનો જવાબ આવે 18 સેલ્સિયસ, અથવા તો ઓપ્શનની અંદર સેલ્સિયસ ઓપ્શન ન આપેલ હોય તો કે ફેરનહીટની અંદર 65 ફેરનહીટ થાય, બરોબર। બીજા નંબરનો પ્રશ્ન છે કે શીત સ્નાનનો સમયગાળો કેટલો હોય છે? તેનો સમયગાળો કેટલો હોય છે? તો કે 3 મિનિટ। ત્યારબાદ જોઈએ તો ત્રીજા નંબરનો પ્રશ્ન કે હુંફાળું સ્નાનનું તાપમાન જણાવો। આપણે પહેલા પ્રશ્નની અંદર શીત સ્નાન જોયું હતું, ત્યારબાદ હુંફાળું સ્નાનનું તાપમાન જણાવો, તો તેનો જવાબ આવે 38 સેલ્સિયસ અથવા તો 100 ફેરનહીટ। ત્યારબાદ જોઈએ તો ચોથા નંબરમાં કે ગરમ સ્નાનનું તાપમાન જણાવો, તો તેની અંદર આવે 38 સેલ્સિયસ અથવા તો 100 ફેરનહીટ। ત્યારબાદ જોઈએ તો કે પાંચમા નંબરમાં ભારતમાં પોલિયો ક્યારથી નાબૂદ થઈ ગયેલ છે? તો તેનો જવાબ આવે 27/3/2014 પોલિયો નાબૂદ થઈ ગયેલ છે। છઠ્ઠા નંબરમાં જોઈએ તો કે ગ્રોથ ચાર્ટને બીજા કયા નામથી ઓળખી શકાય? તો તેનો જવાબ આવે રોડ ટુ હેલ્થ, અને આ જે ગ્રોથ ચાર્ટ હતો તેને ડેવિડ મોલીએ તૈયાર કરેલ છે। ત્યારબાદ સાતમા નંબરમાં જોઈએ કે માલાડીના પ્રત્યેક પેકેટની કિંમત કેટલી હોય છે? તો તેનો જવાબ આવે 2 રૂપિયા। આ માલાડીની પ્રત્યેક પેકેટની કિંમત છે। ત્યારબાદ આઠમા નંબરમાં જોઈએ કે સિંકોના વૃક્ષની સાલમાંથી શું મળી આવે છે? તો તેનો જવાબ આવે ક્વિનાઇન મળી આવે છે। ત્યારબાદ જોઈએ તો નવમા નંબરમાં કે નગરપાલિકાના વડા કોણ હોય છે? તો તેનો જવાબ આવે પ્રમુખ। ત્યારબાદ દસમા નંબરમાં કે હાલમાં નગરપાલિકા વિસ્તારમાં મિલકતની આકારણી કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે ક્ષેત્રફળને આધીન તેની આકારણી બનાવવામાં આવે છે। ત્યારબાદ 11માં જોઈએ તો કે માથામાં કુલ કેટલા હાડકાં હોય છે? તો તેનો જવાબ આવે 22 હાડકાં હોય છે। 12મા નંબરમાં કે ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? તો તેનો જવાબ આવે 40। ત્યારબાદ જોઈએ તો 13માં દરેક દાળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો દાળમાંથી આપણને પ્રોટીન મળે છે। 14મા નંબરમાં કે કયા દેશના કોન્ફરન્સમાં ક્યોટો પ્રોટોકોલને મંજૂરી મળી હતી? તો તેનો જવાબ આવે જાપાનમાં 1997ની અંદર। ત્યારબાદ 15માં જોઈએ કે વર્ગખંડની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો તેનો જવાબ આવે 3.5 મીટર અથવા તો 12 ફૂટ જેની ઊંચાઈ હોવી જોઈએ। ત્યારબાદ 16માં કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો તેનો જવાબ આવે 23 ડિસેમ્બર 2005ની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં આવ્યો। 17મા નંબરમાં જોઈએ કે હજામની દુકાન પર કેટલી વાર ઝાડુ ફેરવવાનું હોય છે? આ પ્રશ્ન મિત્રો ઘણી વાર પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો કે હજામની દુકાન પર કેટલી વાર ઝાડુ ફેરવવાનું હોય છે? તો તેનો જવાબ આવે 3 વાર। ત્યારબાદ 18મા નંબરમાં જોઈએ કે અગ્નિ સંસ્કારમાં કેટલા કિગ્રા બળતણની જરૂર પડે છે? તો તેનો જવાબ આવે 180। ત્યારબાદ 19મા નંબરમાં જોઈએ કે દરેક પશુની પ્રતિદિન પાણીની જરૂરિયાત કેટલી હોય છે? કે એક પશુની પ્રતિદિન પાણીની જરૂરિયાત કેટલી હોય છે? તો તેનો જવાબ આવે 12 ગેલન। ત્યારબાદ 20મા નંબરમાં જોઈએ તો કે કસાઈખાનામાં પ્રતિ પશુ વધ માટે કેટલા પાણીની જરૂરિયાત થાય છે? તો તેનો જવાબ આવે 150 ગેલન। ત્યારબાદ 21માં કે ટેન્કર ભરવું, ખાલી કરવું કે પાણીને લઈ જવાનું કાર્ય કયા સમયમાં કરવાનું હોય છે? તો તેનો જવાબ આવે કે રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધીમાં આ કાર્ય કરવાનું હોય છે। ત્યારબાદ 22માં કે જો આખા વર્ષ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ બરાબર હોય તો જે કૂવાનો કયા કૂવા તરીકે વપરાશ કરી શકાય? આ પ્રશ્ન પણ ઘણી વાર પૂછાય છે, તો તેનો જવાબ આવે આયાત કૂવા તરીકે।
23માં જોઈએ કે એક વાસણ પદ્ધતિમાં કેટલા ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂરિયાત હોય છે? તો તેનો જવાબ આવે 1500 ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂરિયાત હોય છે. ત્યારબાદ 24માં જોઈએ કે ડબલ વાસણ પદ્ધતિમાં કેટલા ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂરિયાત હોય છે? તો તેનો જવાબ આવે 1000 ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂરિયાત હોય છે. 25મા નંબરમાં જોઈએ કે હીટ સ્ટ્રોકમાં શરીરનું તાપમાન જણાવો. તો તેનો જવાબ આવે 110 ફેરનહીટ. આ પણ મિત્રો પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને ખાસ જણાવજો.